જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીશું બળચોથની વાર્તા. સાસુ અને વહુ હતા. શ્રાવણની અંધારી ચોથ આવી. સાસુ નદીએ નાહવા નીકળી જતા કહેતી ગઈ, વહુ આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. એમના ઘરમાં એક ગાય હતી. ગાયના ઘઉંવળના વાછડાનું નામ ઘઉંલો હતું. વહુએ વાછરડાને ખાંડણિયામાં નાખી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો. વહુ ભોળી હતી. સાસુએ કહ્યું, કાંઈ ને સમજ્યું કાંઈ. સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું હતું. ત્યારે વહુએ વાછરડો રાંધ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉધમાત કર્યો છે, ઘણો જોરાવર. તાણ્યો તણાય નહીં, કાપ્યો કપાય નહીં, શું ભાંભળે, માંડ ખાંડ્યો છે. સાસુના પેટમાં તો ફાડ પડી. તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? કયા ગૌલાની વાત કરે છે? વહુએ બોલી, આપણી ગાયનો ઘઉંલો. એમાં અકળાવ છો શું? તમે જ કહ્યું હતું ને. સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ. તે બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુની આંખમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. આજે બળચોથ હતી. બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા. એને મોઢું શું રીતે બતાવવાનું? સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો. હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા. તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું. ઘેર આવી કમાડ ઉઘાડ્યા. આગળો વાસ્યો. સાસુ વહુ ગુપચૂપ ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચરવા ગયેલી. ત્યાં તેણે જઈ જોયું કે ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી. દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું. શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગી. વાછરડો ગાયને ધાવવા માંડ્યો. એક રંગી ગાયને વાછરડો બીજે ક્યાંય ન હતો. એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉંલાને પૂજવા આવી. પણ જુએ તો ઘર બંધ, અંદરથી આંગળો ભીડેલો. એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉગાડો ને, અમે પૂજા કરવા આવ્યા છીએ. ન તો કમાડ ઉગડ્યું કે ન તો ઉત્તર મળ્યો. એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી. ગળામાં હાંડલાનો કાંઠો ને વાછરડો તો બચ વધાવવા લાગ્યો. બીજી ગોરાણી બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉગાડો ને. ત્રીજી ગોરાણી બોલી, આજે પૂજનના દહાડે વાછરડાના ગળામાં હાર હોય કે હાંડલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેમ મેણા દે છે. વહુએ કમાડની તરળમાંથી જોયું તો સાચે જ ઘઉંલો ગાયને ધાવતો હતો. વહુએ કહ્યું, જુઓ ઘઉંલો જીવતો છે. સાસુએ ઘઉંલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉગાડ્યું. સાસુ વહુ બહાર આવ્યા. બધાને બનેલી વાત કહી. ગોરાણીઓએ કહ્યું, બહેન, તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો. ગોરાણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું વ્રત અમારું. તે દિવસથી તેમણે નિયમ લીધું, વરસ બળચોથનું વ્રત કરવું. તે દહાડે ખાંડવું નહીં, દળવું નહીં. બળચોથનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું એવું અમને ફળજો.